ને મારે પાવડર બી લાવવાનો હોય થોડો કે ઢોળી થઈ છે કોમેન્ટ કરજો કે કાળી છે કે ઢોળી છે બધા હે ને ચાલો કે બધાને કે કોમેન્ટ કરજો બધા કોમેન્ટ કરજો હું કાળી છું કે ઢોળી છું એમ આ તો મને કાળી જ કે પણ હું આ લોકોનું કામ કેવું છે જુઓ સેલમાં લાવ્યા મને ઢળી છે અહીંયા અમરોલી છે હે જોરમાંથી તો બોલ ના નથી આવું તો હું લાવું તારે આટો મેં કશું નહીં લાવું ઓલી હાડી ઓર્ડર કરવાની હતી હારી ઓર્ડર કરવાની છે કઈ હારી વડે હેની પછી મેસો પછી બેસો ઉપરથી એક હાડી આમાં એની હાટું છે ને ઓર્ડર કરવાની છે કેવી હાડી લાવવાની છે કેવો કલર છે માણસ જેવી સોચ તો જો એટલે પર્પલ કલર કે ફેમિલી બધા કેમ છો ને બધા મજામાં જશો ને વાગી ગયા છે 6 સાંજના 6 વાગી ગયા છે ને આપણે જવાનું છે અમરોલી ખરીદી કરવા થોડીક નાની મોટી ખરીદી કરવા જવાની અમારા ડોળતને કાંક ને કાંક લેવા જવાનું છે એમાં જો પપ્પા બરાબર તૈયાર થઈ રહ્યા છે પપ્પાને આવું નહીં પણ તો આપણે જબરજસ્તી તૈયાર કર્યા ચાલો મારે વસ્તુ લેવા જવાની છે પપ્પાને તો હારે લઈને જવું પડે ને પપ્પાને હારે ન લીધે હાલ જાય તો થાય ને ખાસ કરીને ભાઈ છે ને હવે એ લોકોને કંઈક વ્રત ઉજવવાનું છે એટલે કંઈક ડીસું બીસું લાવવાની છે તો ખાસ કરીને છે ને એ કે પપ્પા મને ડીસું લઈ જાઓ મેં કીધું હાલ અમરોલી જઈ ને લઈ આવજો બેટા તો ખાસ કરીને મારા બ્લોગમાં બના રહીજો અને સારું લાગે તો એક નાની એવી કમેન્ટ કરી નાખજો ચાલો સરસ મજાનો બ્લોગ આપણે ચાલો કરી દીધો આજે અમારે દેદી ટાઇટલ માર્યું છે અને ટાટ ગીરો છે બ્લોગ એટલે જો હારે હારે કોણ આવવાનું છે અમારે એક જિગ્નેશભાઈ છે પિયા છે અને આમ મેડમ તો જો મારી મમ્મી એને રિહાઈને બેઠેલી આમ તો જો પણ આજે અમારા દીદીનો વારો છે ને એટલે તારે આવું છે હા જોરમાંથી તો બોલ ના નથી આવું તો હું લાવું તારે આટો મેં કશું નહીં લાવું ઓલી હાડી ઓર્ડર કરવાની હતી હારી ઓર્ડર કરવાની છે કઈ હારી વડે હેની પછી મેસો પછી બેસો ઉપરથી એક હાડી આમાં એની હાટું છે ને ઓર્ડર કરવાની છે કેવી હાડી લાવવાની છે કેવો કલર છે માણસ જેવી સોચ તો જો એટલે પર્પલ કલર કહેવાય હા એટલે બીજું કઈ લાવવાનું બ્લુ કલર કહેવાય સોરી પર્પલ બી આ બ્લુ કલર લાવવાનો છે કલર પેલા શીખી જા નો હોય તો દુકાને બે દી હું તને કહે ને હાડીની દુકાનમાં મૂક્યો એટલે બધા કલર ચેન્જ કરતા આવડી જાય ને બોલતા આવડી જાય ચાલો અમે નીકળી જાવ હે હા હું મોટા જતા રહેતા કહેવાય हमारे हाथों में खाना को पकाएगा तुम बोलते थे खाना क्या पकाएगा ऐसा मम्मी आप खाने में हमारे लिए क्या बनाओगी ये वो बोलो खाना पकेगा ही नहीं क्यों नहीं पकेगा क्यों नहीं पकेगा ये बोलो खाना वाना खा के आने का बराबर हाँ खाना बना खा के आएगा तो तुम्हारा मगज चटक जाएगा तू आजा मजी सटकली हो जाएगी जिग्नेश भाई उपड़ो नहीं હવે ટ્યુશન કેમ આય ઊભા તમે ઉપડો બાય બાય પૈસા જીગા બાય બધું લઈ જાય દુકાન જો તો ચાલુ જવું પડે બાય કની हमारी काड़ी भी आती है हमारे हाथे થેલી તો ભૂલાઈ ગઈ લે આવડતું ભૂલી જવા હું કરે એમ કરે સવારમાં એવું કઈ ગયેલી છે કે હા જવા આવે તો લુગડા ધોઈ ચાલે આમ જો એને જેને કપડા ધોવાની ઉપાડી આમ જો પણ આમ જો એ ઝઘડો જ કર્યા કરે કાળી જો મને જો આપણી ગાડી ફાઇનલી ગાઈસ ચાલુ થઈ ગઈ છે દરવાજા ખોલો આજે અમારો બ્લોગ છે ને થોડોક હિન્દીમાં આવો થોડુંક હિન્દી ગુજરાતી મિક્સ આજે છે ને આ લોકો થોડા હિન્દી બોલવા છે કે खाना पकाएंगे खाना खाएंगे हम जाएंगे हम आएंगे थोड़ा हिंदी बोलते हैं तो हिंदी में तो है ना हिंदी बोलने का नहीं आता है थोड़ा ही आता है क्योंकि हम लोग है ना माल्या भैया के साथ हो गई है यहाँ पे काड़ी है ना बाइक चला सीख रही है એને નીચે દબાવવાનો હા જીગા ભાઈ ગાડી લઈને નીકળી ગયા છે ટ્યુશન જવા માટે અમાર મેડમ અમને ઘરની બહાર મૂકવા આવ્યા જો ખાલી તમે ક્યાં જાઓ सब्जी लेने તમે कहाँ जाओ मम्मी तुम्हें कहाँ जाओ नो मेरे से बहुत ज़्यादा गुस्सा रहती है बार गुस्सा ही रहती है ચાલો તમને મળીએ અગાડી આ કાળી હાટું છે ને મારે પાવડર બી લાવવાનો હોય થોડો કે ઢોળી થઈ છે
ઢોળી કોમેન્ટ કરજો કે કાળી છે કે ઢોળી છે બધા હે ને ચાલો કે બધાને કે કોમેન્ટ કરો બધા કોમેન્ટ કરજો હું કાળી છું કે ઢોળી છું એમ આ તો મને કાળી જ કે પણ હું ઢોળી છું કાળી નથી કાળી જ છે અમારા પપ્પા પિયા કાળી છે કે ઢોળી છે એકદમ કાળી હે કાળી ઓ ભાઈ ગાઈઝ મેં સાચું કેમ તે કાળી છે રિયલમાં તમે જોવા જઈએ કેમેરામાં તો એક ઢોળી દે કે બાકી સાચું કાળી જ છે ભાઈ ફિલ્ટર વગર નેચરલ ચાલો મળીએ રસ્તામાં ઉભા રહી ગયા તો ફર્સ્ટ ક્લાસ કૂતરા હવા મળ્યા તો બિસ્કિટ આપણી પાસે હતા લાડ બધા એટલે આપણે થોડા ખવડાવી દઈએ ને બસ પપ્પા ખવડાવતા તો ન વાંધો આ કાળી ના આ પિયન બેન હે આ પિયન ભાઈ બેન એટલે તું જ ને આ પિયન ફ્રેન્ડ હે આ પિયન બેન કોઈ એ તું જ ને આમાં તાર મમ્મી કારેલા બસ નાખી દીધા બોલ આ તો એનું પડ્યું આયરું કાઢેલું જો ગાઈસ અમે હે ને અમરોલી પહોંચવા આવ્યા છે ને આપણે હે ને સુરત કે અમરોલી કોઈ બી વિસ્તારમાં જાવ ને ટ્રાફિક એટલે ખૂટે એટલે દુનિયાનું ટ્રાફિક ગમે ત્યાં જાવ ને એટલે એટલું ટ્રાફિક મોદી સાહેબે હે ને એટલા બધા રોડ બનાવ્યા ને તો એટલું ટ્રાફિક રહે વિચાર કરો આમ તો જો તમે બતાવો આમ કોઈ હોય હાવ દુનિયાનું ટ્રાફિક કોઈ ના બાજુમાં કાળી બેઠેલી જો ફાઇનલી ગાઈસ આપણે માર્કેટમાં પહોંચી ગયા છે પણ આપણે અહીંયા જવાનું નથી આપણે જવાનું છે આમ થોડું અંદર અત્યારે શાક માર્કેટ ભરાય છે રવિવારી બજાર ભરાય કોઈ ના હોય તો આવજો મસ્ત શાકભાજી બી બધું બહુ મસ્ત મળે ફ્રૂટ બી મળે શાકભાજી બી મળે પછી માતાજીની વસ્તુ બી મળે બધું જ મળે કાળી તારે કઈ લેવાનું હોય અહીંથી ના અમારે અહીંથી નહીં લેવાનું અહીંયા પાવ મળે ટ્રાફિક એટલે મને ને સુરતની બહાર નીકળે ટ્રાફિક નહીં ગમે બહુ ટ્રાફિક અતિશય ટ્રાફિક પણ ને પબ્લિક એટલે આપણા સુરતમાં જ દેખાય મને તો એવું લાગે આપણા સુરતમાં ગાંડું પબ્લિક હા રિક્ષાવાળા જોઈતા ટ્રાફિક જ પણ સુરત જેવી મજા કશે ન આવે સુરતમાં રહેવાની મજા આવે ને એવી કશે મજા ન આવે સુરત એ સુરત હા સુરતની વાત નહીં થાય એમાં તમારા સુરતીઓ ને કાઠિયાવાડીની કોઈની વાત જ ન થાય આ લોકોનું કામ કેવું છે જોવો સેલમાં લાવ્યા મને ઝરડી છે અહીંયા અમરોલી છે આ બે ભેગા થાય ને એટલે પકડાય છે જો આ બધી કેવી વસ્તુ મળે જોઈ નહીં એક વસ્તુ લેવાની હોય ને તો અડધી કલાક કરે છે લોકો તો ખરું ને મારે હારે ઊભું તો રહેવું પડે ને મારે અહીંયા હે અંદર તો આવવું જ પડે ને મારે નહીં જોવાનું હોય બેગ લઈ લીધો છે ઉમલા હેઠો કોને હાથ લીધો ઓમલા હારું લીધું મસ્ત છે ને કેવું એક નંબર કાંઈ ઘટે નહીં હોય શોપિંગ કરવા આવે ને એના પહેલા કરે આપણે જો આપણે કીધું ની જરૂર હતી લઈ લીધું છે મસ્ત હતા બરોબર એક નંબર લઈ લીધું આપણે આ શું કહેવાય આ શું કહેવાય આ કેમેરા પંચ કહેવાય એટલે કેમેરા પંચ આપણે લઈ લીધું છે આપણે નામે નથી આવડતું એને ચાલો હવે છે ને આ લોકોનું પતી ગયું આપણું શરૂ કરીએ આપણે હા તો આપણે સરસ્વતી બેંકમાં આવી ગયા છે સરસ્વતી બેંક એટલે અહીંયા છે ને એના બેગ છે ને અહીંયા છે ને બધા છોકરા માટે એના છે ને બેગ મળે છે બધા ને લેડીઝ માટે બેગ મળે ટિફિનના બેગ મળે તમારે જેવા બેગ જોવે ને એવા બધા બેગ મળી જાય ને આ જો ભાઈ નરેશભાઈ છે અને અહીંયા તમે આવો ને તો ખાસ કરીને તમને છે ને સર્વિસ સારી આપે છે એટલે તમારે જેવું જોતું હોય ને એવી વસ્તુ બતાવશે અને આ એમના સ્વેટનો આખો શોપ છે જુઓ શોપ બહુ જોરદાર છે બરાબર કરે છે હવે એના જ પૈસા વાપરવાના છે આપણે નથી વાપરવાના મને તો
જેટલા આપે ને એટલા ઓછા પડે. કેટલા આપવાના? જો આપણે એના ખાતામાંથી ઉડાડ્યા છે ઓ બરાબર, જોવાનું નહીં. એ આપણને નંબર ન જોવા દીધા. બોલો, એના ખાતાના નંબર જોવા દીધા તો આપણે પૈસા ઉડાડી નાખવાના હતા, પણ ન જોવા દે. ચાલો, આખો કવડો મોટો ઠેલો લઈ લીધો. જો ચાલો, કેવું લાગે છે ને પહેર્યા પછી? આમ સારું લાગે પણ આમ નહીં. આજે આ પિયાને છે ને અમારે ચપ્પલ ઈ કે મારે છે ને હીલવાળા નથી લેવા, બરોબર? એ કે હું પહેરું ને તો મને ઓછી લાગે છે, તો બે માપ લે છે. હવે શું કરવું ભાઈ? આંગળા હાટું જો ચપ્પલ કેટલી ઘટાવી ઓલા ભાઈને ખબર છે? એ બેન આજે રહેતો તું આમાં તને નથી મારે લઈ આપતી. આંગળા હાટું આ ખાલી ચપ્પલ નો પસંદ થાય છે. હવે કેમ છો? તારું મન શું કહે છે? હવે જીરે કાંગડા ઓલી લાગે. સારી છે, મસ્ત છે. લઈ લે, એટલે મસ્ત ચપ્પલ છે. પછી આપણે મહિના પાછા આવશે. ચપ્પલ લઈ લીધા છે, સરસ મજાના મસ્ત ગોઠી ગયા છે. કેમ કે ભાઈણ ગોઠાડ્યા છે ભાઈ. હવે પસંદ આવી જશે ને? 300 રૂપિયા બરાબર. હવે પસંદ આવી જશે ને? ખુશ ને? હવે બેન શું કરે છે? હવે બેન તમે શું કરો છો? કોને? ભાઈને ફોટા કેથી જોવા? હવે રાજુભાઈની મળ્યા છે. કેમ કે સાબરા માટે, અને આ એમનો છોકરો છે. બહુ સારું કામ છે આનું. શું લેવા આવ્યા ભાઈ? હા, ડબલ સી છે ને? આપણે કાંઈક રામા મંડળ કે કાંઈક આખ્યાન કે ભાઈ માતાજીના ગરબા હોય. એ ભાઈ તારું નામ તો કે યાર? જય મકવાણા. તબલસીનો બહુ મસ્ત કારીગર છે, અને તબલસીમાં એને છે ને 2-3 વર્ષ એને છે ને ફૂલ પુશિંગ કર્યું છે. અને તબલસી બહુ સારામાં સારો છે. અને ખાસ કરીને છે ને કોઈને તબલાનો ઓર્ડર દેવો તો સાપરાભાટા રાજુભાઈ મકવાણા ને ચંદુભાઈ ખાસ ચંદુભાઈની મુલાકાત લેજો સાપરાભાટા પર. હેલો મિત્રો, અમે ઘરે આવી ગયા છે ને બહુ બધી ખરીદી, એટલે મતલબ કે ઘણી વસ્તુ બધો સામાન લઈએ એમ તો કે ને 5-1 હજાર રૂપિયા ઉડાડી દીધા હોય ને. ઘરેથી ફોન પર ફોન ચાલુ થઈ ગયેલા. અમારા મેડમ તો ગરમ, એટલા બધા ફૂલ ગરમ થઈ ગયેલા ને. અમારા કાળી બેન બી ના ઘરેથી ફોન થાકી ગયા. બરાબર તળી પડવાની છે આજે. કેટલી પાણીપુરી ખાધી મફતની? પાણીપુરી ખાવા જાય ને તો ભાઈ આપણે એક ભાઈને હેલ્પ કરવા જતા, એ હેલ્પ આપણે કરી લઈ ગયા. કેમ કે પાણીપુરીનું બિલ બધું 20 રૂપિયાનું લઈ ગયા. જો આમ જો કાઢવા મળે, આમ જો. હા હા હા, સારા ચપ્પલ છે, મસ્ત છે. આવકાર પાછી લીધા. આવકાર અમરોલી. ને જો મેં તો ફૂલ થાકી ગઈ છું. હવે મારે હુએ જ જવાનું, કશું કરવાનું નહીં. મારો હાથ એટલો દુખે કે હું કાલે ગાડી પરથી પડી ગઈ હતી ને મારો હાથ દુખે, એટલે આપણે કાંઈ કરવાનું નહીં, આપણે હુઈ જવાનું હે. ને હવે મળીએ નવા બ્લોગ પર. ત્યાં લગી તમે બધા લાઈક કરતા જજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં. તમને નવા બ્લોગમાં મળીએ.